तो विद्यार्थी मित्रों आज આપણે સાતત્ય અને વિકલનીયતાની વાત કરીશું। સાતત્ય અને વિકલનીયતા। પહેલા આપણે સાતત્ય વિશે સમજી લઈશું। તો સાતત્ય વિશે સમજી લઈએ। હવે ધોરણ 11 ની અંદર આપણે લક્ષ વિશે ભણી ચૂક્યા। ધોરણ 11 ની અંદર આપણે ભણી ચૂક્યા એક તો જમણી બાજુનું લક્ષ, ધારો કે લિમિટ એ આગળ આપણે લક્ષ શોધવું હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ અહીંયા fx ઇઝ ઇક્વલ ટુ l। આવું જો આપેલું હોય તો આપણે જમણી બાજુનું લક્ષ કહીએ છીએ। જો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ l તો આને આપણે ડાબી બાજુનું લક્ષ કહીએ છીએ। અને જો અહીંયા આપણે લખીએ કે fa બરાબર l તો આ વિધેયની x ઇક્વલ ટુ a આગળ વિધેયની કિંમત કહેવાય। હવે જો કોઈ વિધેય માટે જમણી બાજુનું લક્ષ બરાબર ડાબી બાજુનું લક્ષ બરાબર આપણે અહીંયા આપણે લખી દઈએ fa। આ ત્રણેની કિંમતો જો સરખી હોય તો આપેલ વિધેય એ x ઇક્વલ ટુ a આગળ સતત છે। અને જો આ ત્રણ કિંમત સમાન થતી ના હોય અને જો આ કિંમતો સમાન થતી ના હોય સમાન થતી ના હોય તો વિધેય f એ x ઇક્વલ ટુ a આગળ સતત નથી। એટલે જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત સરખી થવી જોઈએ। જો વિધેયની કિંમત સરખી હોય તો જ તો આ જમણી બાજુનું લક્ષ, આ ડાબી બાજુનું લક્ષ, આ વિધેયની કિંમત આ ત્રણ સરખા થતા હોય તો એ વિધેય f એ x ઇક્વલ ટુ a આગળ સતત છે। પણ જો સરખા ના થતા હોય તો એ વિધેય f એ x ઇક્વલ ટુ a આગળ સતત નથી। જો સતત વિધેય હોય આલેખ કેવો મળે તો સળંગ મળે। આવું જો હું આલેખ દોરું તો આલેખ કેવો છે? સળંગ છે। અહીંયા આપણે x બરાબર a લઈએ, ધારો કે x ની કિંમત, આ fx ની કિંમત, તો આ x બરાબર a તો એની ડાબી બાજુની કિંમતો પણ અહીંયા અસ્તિત્વ ધરાવે છે। અહીંથી આપણે જમણી બાજુની કિંમતો લઈએ તો એ પણ અસ્તિત્વ ધરાવે છે અને x ઇક્વલ ટુ a આગળ પણ કિંમત અસ્તિત્વ ધરાવે છે। તો પછી x ઇક્વલ ટુ a આગળ આપેલું વિધેય કેવું કહેવાય? તો સતત કહેવાય। તો x બરાબર a આગળ વિધેય f એ સતત છે। તો x ઇક્વલ ટુ a આગળ વિધેય f એ સતત છે। હવે જુઓ, ધારો કે આપણે એક બીજો આલેખ લઈએ। આવો એક આલેખ દોરું છું। હવે આ એક્સની કિંમતો આ બાજુ, અહીંયા આપણે fxની કિંમતો લઈએ, અહીંયા સંગત આપણે x બરાબર a લઈએ। તો જો x બરાબર એની અહીંયા જમણી બાજુના કિંમતોનું અસ્તિત્વ છે પણ અહીંયા ડાબી બાજુની કિંમતો મળતી જ નથી। એટલે ડાબી બાજુની કિંમતો મળતી નથી। x બરાબર એની કિંમત મળે છે, જમણી બાજુની કિંમતો મળે છે પણ ડાબી બાજુની કિંમત મળતી નથી। તો આ તૂટક આલેખ કહેવાય, સળંગ આલેખ નથી। જો આવો સળંગ આલેખ ના હોય અને આવો જો તૂટક આલેખ જો આપેલો હોય તો એ અસતત વિધેયનો આલેખ કહેવાય, જે અસતત વિધેયનો આલેખ છે।
આમ આલેખ ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે આ પેલું વિધેય સતત કહેવાય કે અસતત કહેવાય. દાખલા તરીકે આપણે fx બરાબર મોડ ઓફ એક્સ લઈએ. હવે fx બરાબર મોડ ઓફ એક્સના આલેખની વાત કરીએ તો x બરાબર 0 આગળ વિધેય f સતત છે કે નહીં નક્કી કરીએ તો વિધેય f સતત છે. હવે મોડ ઓફ એક્સ છે અને 0 આગળ આપણે ચકાસવાનું છે. જો આનો આપણે આલેખ દોરીએ તો આટલું યાદ રાખવાનું, મોડ ઓફ માનાંક વિધેય હોવાથી જો એક્સની કિંમત 0 કરતાં મોટી હોય તો મોડ ઓફ એક્સમાંથી આપણને શું મળે? એક્સ મળે. જો એક્સની કિંમત 0 કરતાં નાની હોય તો મોડ ઓફ એક્સની જગ્યાએ આપણે શું લખીશું? માઇનસ એક્સ લખીશું. અને જો એક્સ બરાબર 0 હોય, એક્સ બરાબર 0 તો મોડ ઓફ એક્સની કિંમત 0 થાય. હવે આનો આપણે આલેખ દોરીએ. જો આનો આલેખ દોરવામાં આવે તો અહીંયા આપણે fx લઈશું, fx બરાબર મોડ ઓફ એક્સ અને અહીંયા આપણે x લઈએ. ચલો એક્સની કિંમત 0 હોય તો 0 એટલે આ બિંદુ મળે. એક્સની કિંમત 1 કરતાં મોટી તો આ બાજુ એક્સની કિંમત 0 કરતાં મોટી હોય, આ બાજુ એક્સની કિંમત 0 કરતાં નાની હોય. એક્સની કિંમત 1 લો તો અહીંયા 1 મૂકો તો અહીંયા 1 મળશે. તો 1 ને સંગત 1, 2 ને સંગત 2 એટલે એનો આપણે 1 ને સંગત 1 એટલે આ બિંદુ મળે. 2 ને સંગત 2 એટલે અહીંયા આપણે ધારો કે અહીંયા આપણે લઈ લઈએ કેટલા? તો 1, તો અહીંયા આપણે 1 લઈશું. અહીંયા 2 લઈએ તો અહીંયા 2 મળશે. તો એનો આલેખ જો દોરીએ તો આલેખ આપણને આ રીતે મળે. એ તો એક્સની કિંમત તમે ઋણ લો, અહીંયા -1 મૂકીએ, -1નો મોડ કરીએ એટલે +1 થાય. તો -1 ને સંગત 1 એ રીતે -2 ને સંગત 2 એટલે એનો આલેખ દોરીએ તો આ રીતે મળે. આવો વી ટાઈપનો આલેખ મળે. તો આ આલેખ કેવો છે? તો સળંગ આલેખ છે. જો બિંદુ 0 આગળ વિચારીએ તો 0ની જમણી બાજુની કિંમતો પણ મળે છે, 0ની ડાબી બાજુની કિંમતો મળે છે. અહીંયા તૂટક આલેખ મળતો નથી. કેવો આલેખ મળે છે? સળંગ આલેખ મળે છે. અને સળંગ આલેખ મળતો હોવાના લીધે વિધેય f એ x = 0 આગળ સતત છે. તો આ માનાંક વિધેય જો આપેલું હોય તો માનાંક વિધેય એ કેવું વિધેય કહેવાય? તો સતત વિધેય કહેવાય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, માનાંક વિધેય એ કેવું છે? તો સતત વિધેય છે. કેવું વિધેય છે? સતત વિધેય છે. તો માનાંક વિધેયમાં ગમે તે આપેલું કે મોડ fx બરાબર મોડ ઓફ x -1 હોય, મોડ ઓફ x -2 હોય, આવા કોઈપણ પ્રકારના વિધેયો આપેલા હોય તો માનાંક વિધેય વિશે આટલું તમારે યાદ રાખવાનું. એનો આલેખ કેવો મળે? સળંગ આલેખ મળે છે. અને સળંગ આલેખ મળતો હોવાના લીધે આ વિધેય કેવું વિધેય કહેવાય? સતત વિધેય છે. હવે હું તમને હોમવર્ક આપું છું. હોમવર્ક કમ્પલસરી કરવાનું છે. fx બરાબર મોડ ઓફ x -1 તો x = 1 આગળ સતત છે. તો આનો પહેલાં આલેખ દોરવાનો. તો આ આલેખ તમે જાતે ખાલી દોરી બતાવજો. હવે સતત છે આપણે સમજી લઈએ તો કે x બરાબર 1 આગળ સતત છે કે નહીં જોઈ લઈએ. તો આપણે x બરાબર 1 આગળની વાત કરીએ. વિધેય કયું આપે છે? fx બરાબર મોડ ઓફ x -1. આપણે x = 1 આગળ ચકાસવાનું છે. તો xની કિંમત 1 કરતાં મોટી હોય તો મોડ ઓફ x -1ની કિંમત કેવી મળશે? x -1 મળશે. xની કિંમત 1 કરતાં નાની હોય તો મોડ ઓફ x -1ની કિંમત કેટલી મળશે? -x -1 મળે. કેમ? કારણ કે 1 કરતાં નાની તો x નાનો છે તો મોડની કિંમત ઋણ મળે. એક્સની કિંમત 1 કરતાં મોટી છે તો મોટી કિંમતમાંથી 1 બાદ કરો તો આ કિંમત ધન મળે. ધન મળે તો મોડ નીકળી જશે. ઋણ મળે તો આગળ નિશાની કેવી આવે? માઇનસ. એટલે આને આપણે લખી દઈએ 1 - x. આને આપણે જમણી બાજુ લક્ષ લઈએ તો લિમિટ x → 1 આગળ ચકાસવાનું છે તો 1 + fx બરાબર લિમિટ x → 1 + fxની કિંમત કેટલી? તો x -1. એક્સની જગ્યાએ 1 મૂકી દઉં તો 1 - 1 એટલે 0. તો જમણી બાજુનું લક્ષ કેટલું મળ્યું? 0 મળ્યું. હવે આપણે ડાબી બાજુનું લક્ષ લઈએ તો લિમિટ x → 1 - fx = જો લખીએ તો લિમિટ x → 1 - ની કિંમત કેટલી મળશે? 1 - x. અને એક્સની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો 1 - 1 બરાબર કેટલા? 0. તો જમણી બાજુનું લક્ષ 0, ડાબી બાજુનું લક્ષ 0. તો આપણે વિધેયની કિંમત લઈએ તો લિમિટ આપણે x બરાબર 1 લઈએ તો f1
F1 બરાબર જો લખીએ તો 1 માઇનસ 1 અને મોડ ઓફ 1 માઇનસ 1 એટલે 0. ત્રણે ત્રણની કિંમતો કેવી મળી? સરખી મળી. તો જમણી બાજુનું લક્ષ બરાબર ડાબી બાજુનું લક્ષ બરાબર વિધેયની કિંમત. ત્રણે ત્રણની કિંમત કેવી છે? સરખી છે.